ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ એવા મનસુખ વસાવા અનેક વખત એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે આજે એક એવા દ્રશ્ય સામે આવ્યા છે જેમાં બંને એક જ મંચ ઉપર હોય એવું લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે જ્યારે મનસુખ વસાવાની ઉપસ્થિતિ હતી ત્યારે ચૈતર વસાવાએ શું કહ્યું હતું તે દરેક વાત વિશે જ આજે વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના યુવા નેતા ચૈતર વસાવા અનેક વખત આદિવાસીઓના મુદ્દાને લઈને મેદાને આવતા હોય છે। તેની જ સામે ભરૂચના સાંસદ જે ભાજપના છે મનસુખ વસાવા તે પણ અનેક વખત આદિવાસીઓના મુદ્દાને લઈને અનેક વખત સોશિયલ મીડિયામાં ટ્વીટ કરતા હોય છે, પોતાના નિવેદનો આપતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે તે બંને વચ્ચે અનેક વખત એવા દ્રશ્યો સર્જાયા છે કે જેમાં તે બંનેનું શાબ્દિક યુદ્ધ થતું હોય। ચૈતર વસાવા આની પહેલા અનેક વખત મનસુખ વસાવાને આકરા પાણીએ કંઈકનું કંઈક કહી ચૂક્યા છે। તેની સામે જ મનસુખ વસાવા દ્વારા પણ ચૈતર વસાવાને અનેક એવી વખત નિવેદનો આપવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે જ્યારે રોડ રસ્તા માટે થઈને એક મીટિંગ થઈ હતી અથવા તો તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તે જ સમયે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક જ મંચ ઉપર હાજર રહ્યા હતા। ત્યારે સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળીએ કે તે મનસુખ વસાવાની હાજરીમાં શું બોલી રહ્યા છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પણ પ્રધાનમંત્રી સડક યોજના હોય, મુખ્યમંત્રી સડક યોજના હોય કે કિસાન પંથના સડક યોજના હોય, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હોય, નર્મદા જિલ્લાના પદાધિકારીઓ હોય, ડેડિયાપાડાના તમામ લોકોના પ્રયાસોથી આજે સરકારમાંથી આપણા વિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારામાં જે રોડ અને રસ્તા મંજૂર થયા છે ત્યારે બધાની ઉપસ્થિતિમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે આજે રોડ રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તા સારી ગુણવત્તાના બને, આપણે સૌની જવાબદારી બને છે, એજન્સીની જવાબદારી બને છે, સાથે સાથે બધાની જ જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને, આવનારા દિવસોમાં ટકે, ગુણવત્તા સભર બને એવા આપણે બધાએ તકેદારી રાખવાની છે। સાથે સાથે જ્યાં પણ નાના મોટા કોઈના પણ સૂચનો હશે એ પણ અમે આવનારા દિવસોમાં ધ્યાન રાખીશું। સાથે જે કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે, એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય, એમના આગેવાનો હોય, બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ। અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો, અમે પણ આ વિસ્તારમાં હતા, અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી, બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ ડેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે, જ્યાં દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું। એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આજના કાર્યક્રમમાં બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ, એજન્સીના લોકો અને ગામના સરપંચ અને તમામ આગેવાનો ઉપસ્થિત થયા છો, બધાને જ આ પ્રસંગે આવકારીએ છીએ અને આજના ખાતમુહૂર્ત પ્રસંગે સૌ ભેગા થયા છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ। ધન્યવાદ। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પણ પ્રધાનમંત્રી સડક યોજના હોય, મુખ્યમંત્રી સડક યોજના હોય કે કિસાન પંથના સડક યોજના હોય, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હોય, નર્મદા જિલ્લાના પદાધિકારીઓ હોય, ડેડિયાપાડાના તમામ લોકોના પ્રયાસોથી આજે સરકારમાંથી આપણા વિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારામાં જે રોડ અને રસ્તા મંજૂર થયા છે ત્યારે બધાની ઉપસ્થિતિમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે આજે રોડ રસ્તા બની રહ્યા છે, રોડ રસ્તા સારી ગુણવત્તાના બને, આપણે સૌની જવાબદારી બને છે, એજન્સીની જવાબદારી બને છે, સાથે સાથે બધાની જ જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને, આવનારા દિવસોમાં ટકે, ગુણવત્તા સભર બને એવા આપણે બધાએ તકેદારી રાખવાની છે। સાથે સાથે જ્યાં પણ નાના મોટા કોઈના પણ સૂચનો હશે એ પણ અમે આવનારા દિવસોમાં ધ્યાન રાખીશું। સાથે જે કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે, એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય, એમના આગેવાનો હોય, બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ। અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો,
અમે પણ આ વિસ્તારમાં હતા, અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી, બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ ડેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે, જ્યાં દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું. એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આજના કાર્યક્રમમાં બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ, એજન્સીના લોકો અને ગામના સરપંચ અને તમામ આગેવાનો ઉપસ્થિત થયા છો. બધાને જ આ પ્રસંગે આવકારીએ છીએ અને આજના ખાતમુહૂર્ત પ્રસંગે સૌ ભેગા થયા છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ. ધન્યવાદ. ચૈતર વસાવા દ્વારા જે બોલવામાં આવ્યું એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે તેઓ સાફ પણ એવું બોલ્યા હતા કે સારા રોડ રસ્તા બનાવવામાં આવે. એક તરફ મનસુખ વસાવાની હાજરી, બીજી બાજુ ચૈતર વસાવાનો કદાચ આ એક કટાક્ષ પણ હોઈ શકે, કારણ કે જ્યારે બંને દિગ્ગજ નેતાઓ એક સામે આવ્યા હોય, એક સાથે ઊભા હોય, તે જ સમયે જ્યારે બંને નેતાઓમાં જે શાબ્દિક યુદ્ધ ચાલતું હોય છે, આ બધાની વચ્ચે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે રોડ રસ્તા સારા બનવા જોઈએ. કદાચ તેમણે મનસુખ વસાવાને પણ આ વાતની ટકોર કરી હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.